ટેકાના ભાવે જે ખરીદીની વાત છે, મોટામાં મોટું ષડયંત્ર છે ખેડૂતોને હેરાન કરવાનું. આપણે અહીંથી કઈ હવે કપાસને તમે જો પરદેશ અમેરિકાથી કપાસની આયાત કરવામાં આવી, શું કામ ભાઈ? આ આપણા ખેડૂતનો કપાસ ક્યાં નાખવો અમારે? બેવકૂફાની ચરમસીમા જો. મોટા મોટા માણસો જેટલા ઉદ્યોગપતિઓ જે છે અથવા તો એક્સપોર્ટર્સ છે, એના માટે થઈને સરકાર જે ખેલ નાખે છે ને 1 સેકન્ડમાં, એના કાઠલા પકડવા જોઈએ. તમારી પેઢી છે યાર, આ તમે શું કામ આવો વહીવટ કરી શકો? તમે નેતા છો એટલે વોટ નોનસેન્સ. તમે કઈ હાંડ થઈ ગયા છો, નેતા છો એટલે તમે મારા બાપ છો. અમે તમને ચૂંટ્યા છીએ, અમને પૂછ્યા વગર ઠામ માન નાખશું કે જો કઈ આવી લેતી દેતી કરી છે? એવું શું કામ ના પૂછ્યું? કે કારણ કે માલિક તો છે નહીં, પેઢી તો છે નહીં. આ સરકાર છે, ટ્રસ્ટી છો યાર તમે. આપણે આપણા પ્રેસમાં, હું મારા પ્રેસનો તંત્રી છું, મારાથી મોટો કોઈ સાહેબ નથી, પણ હું ઊંધા ગધેડાનો ફોટો છાપું હાલે? માલિક ને માન નાખે એવું હાલે? કઈ જે છપાતું હોય છપાય. હું તો નહીં મારે તો ઊંધા ગધેડાનો ફોટો રોજ છાપો, એવું હાલતું હોય છે કઈ? વાતું ભલે ગમે એમ કરીએ. એવી રીતે બેન તમને કહું કે સરકાર જયારે આવું કરે તો પણ વળી પાછા આવેદન નિવેદન. અરે ટાંટિયા ખેંચીને પછાડી ના દેવા જોઈએ. શેના નિવેદન? કે ભાઈ આ તમે કર્યો શું કામ નિર્ણય? કે કપાસને તમે કરમુક્ત કર્યો શું કામ?